કૃષ્ણ દવે લખેલી આ સરસ મજાની કવિતા છે કે થોડો બાવળને આવ્યો કંટાળો. થોડો બાવળને આવ્યો કંટાળો, ઓફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો. થોડો બાવળને આવ્યો કંટાળો. હવે સુઘરી કે સાહેબ પોતાનું ઘર છે, કઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ, એક એક તરણાની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ. વાલ સોયા બચ્ચાનો હોય છે સવાલ, એમાં સહેજે ના ચાલે ગોટાળો. થોડો બાવળને આવ્યો કંટાળો. ધોધમાર ધોધમાર વરસે વરસાદ, તોય છાંટાની લાગે ના બીક. સુઘરી કહે છે કે ધોધમાર ધોધમાર વરસે વરસાદ, તોય છાંટાની લાગે ના બીક. ફ્લેટની દિવાલ અને ધાબા જોયા છે, એક ઝાપટામાં થઈ જતા લીક. રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને, તો જ બનતો આ માળો હુંફાળો. થોડો બાવળને આવ્યો કંટાળો. હવે ક્વોલિટી માટે ધીરજ પણ જોઈએ ને, ક્વોલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને. બાવળ કે ઓકે ભાઈ ઓકે, ચોમાસું માથે છે એટલે કહ્યું, જરા જાઓ હવે કોઈ નહીં ટોકે. પણ ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો, એમાં થોડીક શરમાય છે આ ડાળો. થોડો બાવળને આવ્યો કંટાળો. સુઘરી ઊંધી લટકીને પ્લાસ્ટર કરતી હોય, પોતાનો માળો બાંધતી હોય. કવિની કલ્પના છે. કૃષ્ણ દવે ખૂબ સુંદર વાત લખી, પણ એમાં જે મને સૌથી વધારે ગમી ગઈ એ હતી કે પોતાનું ઘર છે, કઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ, એક એક તરણાની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ. રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને, તો જ બનતો આ માળો હુંફાળો. રેડિયો મિર્ચી 98.3 FM. કૃષ્ણ દવે લખેલી આ સરસ મજાની કવિતા છે.